રાત્રે પૈસાના જોડે તો એ રોકાઈ ગયા, પણ એટલે પૂછ્યું ને એમને એમ કીધું કે આ કોઈ પારસી જશે એટલે એમને રહેવાની સગવડ આપી દીધી. પણ રાતે ખબર પડી કે આ તો જે કાલે નોકરી ઉપર આવ્યા હતા ને આ એ છે અને આ કોઈ પારસી નથી. એટલે બાબા સાહેબના એ લોજ ઉપર રાતે 2-3 વાગે હુમલો થયો. બાબા સાહેબના 2 બસ્તા સુધી એ લોકો રોડ ઉપર ફેંકીને બાબા સાહેબને કાઢી લીધા. બસ એ દિવસ અને આજનો દિવસ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સંકલ્પ ભૂમિમાં ગયા. બરોડા સંકલ્પ ભૂમિ કેટલાય જોઈ છે? બસ તો ચોટીલા ને વૈષ્ણોદેવી ના જતા, સંકલ્પ ભૂમિ જતા આવજો બધા, કેમ કે મને ખબર છે કે બધા ત્યાં ગયા હશે. એટલે બરોડામાં કમાટી બાગમાં એક વૃક્ષ નીચે બાબા સાહેબ બેઠા અને રોયા કે હું આટલું બધું ભણ્યો, આટલું બધું ગણ્યો અને મારી આ હાલત છે તો મારા સમાજ જોડે તો કશું જ નથી, ના ભણતર છે ના કશું છે, તો સમાજની શું હાલત હશે? એટલે બાબા સાહેબે સંકલ્પ કર્યો, એ ઝાડની નીચે બેસીને રોયા અને સંકલ્પ કર્યો કે મારું ભણતર, મારી ડિગ્રી એ બધું આ જીવન હું મારા સમાજ પાછળ અને મારા સમાજના ઉદ્ધાર પાછળ વેડફી દઈશ. અને એના જ બદોલતે આપણે આ ટેનામેન્ટમાં જે રહીએ છીએ ને એ એમના જ બદોલત છે કે આ સમાજની આટલી પ્રગતિ થઈ છે. પણ જેટલું બાબા સાહેબે અપાયું ને એમાં ને આપણે ક્યાંય ઊંધા ઉતર્યા છીએ. બાબા સાહેબે અપાયું એ તો લઈ લીધું બધાએ. અરે તમારી જોડે આ 70 વર્ષ આઝાદીના થયા, તમારી જોડે બાપ દાદાની મિલકતોમાં એક બંધારણ સિવાય છે શું? તો તમે આટલા બધા ફોર્મમાં ફરો જ ભાઈ. બંધારણ સિવાય આપણી જોડે કશું જ નથી. એક બંધારણ જ છે કે જે આપણને બચાવી શકે છે. પણ જ્યારે 2 એપ્રિલ ભારત બંધનો કોલ હોય ને ત્યારે બાપા કહેતા હોય કે ભાઈ છોકરા અંદર બેસજે, નકર પોલીસ ઉઠાઈ જશે. અરે ભાઈ બંધારણ નહીં બચાવીએ ને તો આપણે ઉઠી જઈશું, પોલીસ તો પછી ઉઠાવશે. બંધારણ નહીં બચાવીએ તો આપણે ઉઠી જઈશું, પોલીસ તો પછી ઉઠાવશે. એટલે જે આપણામાં સ્પિરિટ હોવી જોઈએ, બાબા સાહેબે આખી જિંદગી જે મહેનત કરીને આપણે આ બધું અપાયું એ ટકાઈ રાખવા માટે આપણે બંધારણ બચાવવું બહુ જ જરૂરી છે. તમને ખબર છે કે બંધારણ ઉપર કેટલો ખતરો છે અત્યારે? કોઈ પણ સરકાર આવે એનું એક જ લક્ષ્ય છે, જલ્દીમાં જલ્દી આ બંધારણ કેવી રીતે હટાવીએ, અને ના હટાવીએ તો આ બંધારણમાં એવા કેવા ચેડા કરીએ કે અમારું બધું સેટિંગ ચાલ્યા કરે અને આ લોકોને તકલીફ પડ્યા કરે. એટલે આ બંધારણ જ આપણી મૂડી છે. 2 ભાઈઓ હોય, 2 ભાઈઓ ગામમાં 2 ખેતર હોય અને બાપા મરી જાય તો એના માટે કેટલા લડે છે? તો એ જે લડે છે ને એ જ રીતે આ બંધારણ ઉપર કોઈ આંગળી કરે ને તો આપણે એ તાકાતથી, એ સ્પિરિટથી લડવાનું છે. આ તો આપણા બાપાના બાપાએ અપાયેલું છે અને આની રક્ષણ નહીં કરીએ ને તો આવનારા દિવસોમાં પ્રદીપભાઈએ કીધું ને કે પહેરવા કપડાં નહોતા. હમણાં સુધીની વાત કરું ને તો ટીપુ સુલતાન જ્યાં રાજ્ય કરતા હતા ને ત્યાં મહિલાઓને ઉપર કપડાં નહોતા પહેરવા દીધા. હમણાં સુધી, અમુક વર્ષો પહેલાંની વાત કરું, આટલી બધી તકલીફ હતી. આ બધું એવું નહીં કે ખાલી દલિત સમાજની મહિલાઓ, પણ દરેક સમાજની મહિલાઓને જે મુક્તિના દ્વાર અત્યારે ખુલી ગયા છે અને મહિલાઓ જે એકદમ સ્પિરિટથી, શાંતિથી અને આ ગુજરાતમાં રાતે 11 વાગ્યા સુધી ફરી શકે છે, ભારતમાં રાતે 11-12 વાગે ફરીને ઘરે આવી શકે છે ને, તો એ ફક્ત ને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની દેન છે. મને એવું થાય છે કે આઠમનું નિવેદ કરવા જ્યારે બધા ઘરે બેસો ને તો ત્યાં આંખો બંધ કર્યા પહેલા બાબા સાહેબની છબીની સામે 5 મિનિટ આંખો બંધ કરીને એમ વિચારજો બાબા સાહેબ ન હોત તો શું હોત? અલે આ તમારા નિવેદ કરવાના પૈસા ના હોત, નિવેદ કરવાના પૈસા ના હોત, એ જે ભાત અને એ બનાવો છો ને એના પૈસા ના હોત. ગવર્મેન્ટ જોબ લાગ્યો હોય ને આપણો છોકરો એટલે સૌથી પહેલા મંદિરે આખો પગાર મૂકી આવશે કે માતા આયા લેવો છે ગવર્મેન્ટ જોબ. એટલે તારા બાપાના પ્રતાપે ભાઈ આ તારી ગવર્મેન્ટ જોબ લાગી છે, લગ્નની કંકોત્રી રાખો તો કે ચામુંડી માતાની અસીમ કૃપા છે. એટલે કૃપા તો તારા બાપાની હતી, તારી કંકોત્રીએ છપાઈ, નકર તારી કંકોત્રીએ ના છપાત. તારા બાપાની કૃપા હતી, તારી કંકોત્રી છપાઈને 500 માણસનું જમણવાર કરીને છોકરાને પરણાયો.
મને ખબર છે કે પ્રદીપભાઈ બોલીને ગયા, હું બોલીશ ને પછી કાલથી જે થવાનું એ થવાનું જ છે. પણ અમે બધા મગજના ભરેલા છીએ. અમને ખબર છે કે આ કાલથી પાછું નેવ જ કરવાના, સવારે અગરબત્તી કરવાનું, બધું જ કરવાના છે. પણ આમાં શું છે, એ બાબા સાહેબના રસનો એકવાર નશો આવી જાય ને, એટલે બાબા સાહેબે કીધું છે કે ભાઈ આપણો સમાજ ગમે તેવો હોય, આપણે સમજાવતું રહેવાનું. અમે સમજાવતા રહીશું. મારી ત્રીજી પેઢી છે આ. મારા દાદા ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ, ગુજરાતમાં જે દલિત આંદોલન ઊભું થયું, ગુજરાતમાં જે દલિત સાહિત્ય છે, ગુજરાતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું છે એને સમજાવવા વાળા મારા દાદા. એના પછી મારા પપ્પા અને હું, અને થોડા વર્ષોમાં મારો ટેણીઓ મુવમેન્ટમાં આવશે. આ પેઢીઓનું આંદોલન છે ભાઈ. આ બે ચાર જણા બોલશે ને તો એમ નહીં મેળ પડે. આ તો 10 પેઢીઓ આપવી પડે. 2 છોકરા હોય તો એકને કહેવાનું કે ભાઈ તારા મુવમેન્ટમાં જ જવાનું છે. બાબા સાહેબે રાહ બતાવી છે, રાહ ચીંધવાની છે, એ રાહે જ કામ કરવાનું છે. તો જ દલિત સમાજનો ઉદ્ધાર થશે, નકર કોઈ માતા મહાદેવ તમારો ઉદ્ધાર નથી કરવાનો. એટલે જીજાબાઈ છે એ શિવાજીને હાલરડું આમાં હલાવતા હલાવતા જે શૌર્ય રસ પાઈ શકતો હોય. બધા એવું કહે છે ને કે શિવાજીના હાલરડા હલાવતા હલાવતામાં ગીતો ગઈ ગઈ શૌર્ય રસ પાયો, આટલો બધા યોદ્ધા થઈ ગયા. તો આપણી બેન દીકરીઓ, આપણા છોકરા જન્મે તો હાલરડા હલાવતા હલાવતા ભીમ ગીતો ગઈ ગઈ ને શું બાબા સાહેબના પરચાઓ ના આપી શકે? બાબા સાહેબે આટલું બધું કર્યું હતું આપણા માટે. બાબા સાહેબે આપણે સ્પષ્ટ કીધું હતું કે બહુ જ મહા મુસીબતે આ રથ હું આટલે સુધી ખેંચીને લાવ્યો છું. બહુ જ મહા મુસીબતે આ કારવા, આ રથ હું આટલે સુધી ખેંચીને લાવ્યો છું, અને આગળ ના લઈ જાવ ને તો કઈ વાંધો નહીં, પણ પાછળ ના જવા દેતા. આપણે બધા પાછળ જવા દેવાનું કામ કરી રહ્યા છીએ. મેન વસ્તુ શું છે કે અંધશ્રદ્ધા. આટમે નૈવેદ્ય ના કરીએ તો માતા કંઈક ઊંધું કરી નાખશે. તમારી જે માતા જે ઊંધું કરવું ને મારા ઘેર મોકલી દેજો. કાંતમ પ્લેટ સી 105 પહેલા મળે. પણ બાબા સાહેબે કીધું એ કરો. બધાની તકલીફો એ માતાને કહેજો કે રાહુલભાઈને આપી દો, એ હું લઈ લઈશ. પણ તમે બધા બાબા સાહેબે કીધું એ કરો, નકર આવનારા દિવસો જે આગળ કુલડીને પાછળ ઝાડુ હતા ને એવા કરી નાખશે. એ લોકો પ્લાનમાં જ બેઠા છે કે ક્યારે આ સંવિધાનના ચેડા કરીએ, ક્યારે સંવિધાનમાં એવું એવું ઉમેરીએ કે દલિત સમાજનું પતન થઈ જાય. એટલે આપણા સમાજમાં શિક્ષણની ક્રાંતિ કેવી રીતે થાય, શિક્ષણની જાગૃતિ કેવી રીતે થાય? આ ઘરવાળા ભાઈ થોડા મજબૂત છે, પૈસા ટકે સુખી છે, બાજુવાળા તકલીફમાં છે, ભલે એનું બનતું હોય કે ના બનતું હોય, ભલે લડ્યા હોય, તલવારે ઓળી હોય, એનું બનતું હોય કે ના બનતું હોય, પણ જો એ છોકરાના શિક્ષણ પાછળ એને તકલીફ પડતી હોય તો 500, 1000, 2000 રૂપિયા આપો ભાઈ. એક શિક્ષણથી આગળ આવશે તો આપણો સમાજ આગળ આવશે, અને તો જ આ દલિત સમાજની ક્રાંતિ થશે, નકર કોઈ દિવસ શક્ય નથી. બાબા સાહેબની મુવમેન્ટ ચલાવી, બાબા સાહેબની વાત કરવી, બાબા સાહેબને કારવો આગળ વધારો ને એ લોખંડના ચણા ચાવા જેવી વસ્તુ છે જે અમે કરી રહ્યા છીએ, અને એ બધી તમારી બદોલત છે. જો તમે સાથ સહકાર નહીં આપો ને તો અમે કશું જ નથી. તમે બધા સાથ સહકાર આપશો તો જ અમે બ્રાહ્મણવાદી તત્વો સામે લડી શકીશું, નકર કશું જ નહીં થાય. એટલે બાબા સાહેબની મુવમેન્ટ, બાબા સાહેબનો રથ આગળ ચલાવવો એ લોખંડના ચણા ચાવા જેવી વસ્તુ છે. તમારા દાંત તૂટવાની ગેરંટી 100%, પણ એ ચવાશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. એટલે 100% દાંત તૂટે. અમારે પ્રદેશ પ્રમુખ છે ચિરાગભાઈ રાજવંશ, એ સતત એક વાક્ય કે એક દારૂડિયો છે ને એ ડોક્ટર જોડે ગયો. દારૂડિયો ડોક્ટર જોડે ગયો કે સાહેબ પેટમાં ચાંદા પડ્યા છે. એટલે ડોક્ટર કે કઈ વાંધો નહીં, બેસો. ચેક બેક કરી સોનોગ્રાફી કરાવીને દવા લખી આપી. દવા લખીને એ ભાઈ છે ને એના ઘેર પહોંચી ગયા. ઘરે પહોંચ્યા, સવારે દવા પીધી, સાંજે દવા પીધી, બપોરે દવા પીધી, 2-3 દિવસ ટાઈમ પીધી. પાછા ડોક્ટર જોડે ગયા.
કે સાહેબ હજુ કંઈ મટ્યું નથી. ફરી ડૉક્ટરે કીધું કંઈક દવા થોડી ફેર કરીને આપું છું. બીજી 3 દિવસ દવા પીધી 3 ટાઈમ, તોય ના ફેર પડ્યો સાલો. એટલે ફરી ડૉક્ટર જોડે, એના એ જ ડૉક્ટર જોડે ગયા. એ ડૉક્ટર જોડે જઈને એ દવાની પડી ગયો, કીધું જો સાહેબ ખાલી છે, બધી પી ગયો. તો કે સાલા મટતું કેમ નથી? ડૉક્ટર બી વિચારમાં પડી ગયો કે આના મટતું કેમ નથી? આટલી 6 દિવસની દવા આપી, પેટના ચાંદા મટી જાય 2 દિવસમાં. કે ડૉક્ટર કે શેની સાથે પીધી? કે સાહેબ તમે કીધું હતું પ્રવાહી સાથે પીધી, તો પ્રવાહી સાથે પીધી. તમે કીધું હતું કે પ્રવાહી સાથે પીવાનું, એટલે પ્રવાહી સાથે પીધું. એટલે કે કયું પ્રવાહી? કે સાહેબ રોજ લેતો તો એ. એટલે અમે બધા બાબા સાહેબની દવા તમને આપ કરીએ, પણ તમે બ્રાહ્મણવાદના દારૂ સાથે જો પી કરો ને તો કોઈ દિવસ પરિવર્તન નહીં આવે. બાબા સાહેબની વિચારધારાની દવા બાબા સાહેબના પાણી સાથે જ પીવું પડે, પેલા દેશી દારૂની પોટલીથી ના મેળ પડે. એટલે વધારે વાત નહીં કરતા, હજુ ઇનામ વિતરણ બી છે, એટલે અડધો કલાક આપણે જશે. એક શેર કહીને મારી વાત વિરમું છું કે કબીરા ખડા બજાર में लिया कटोरा हाथ, कबीरा खड़ा बाजार में लिया कटोरा हाथ, जो जलाए घर अपना वो चले हमारे साथ. એટલે બાબા સાહેબની મુવમેન્ટ આવી છે. અહીંયાથી કંઈ કમાવાનું નથી, બધી ગુમાવાનું જ છે. અને ગુમાની તૈયારી સાથે નવયુવાનો બહાર નીકળશે એવી આશા સાથે હું મારી વાત વિરમું છું. અને જો નવયુવાનો બહાર નીકળશે તો મારું બોલ્યું સાર્થક અને તમારું સાંભળ્યું સાર્થક. જય ભીમ, જય ભારત.